કાચું સરવૈયું ન મળે અને વાર્ષિક હિસાબો તૈયાર કરવા હોય ત્યારે તફાવતની રકમ કયા ખાતે લખાય? અ. ઉપલક ખાતે, બી. મૂડી ખાતે, સી. રોકડ ખાતે, ડી. ખર્ચ ખાતે. અ. ઉપલક ખાતે. એકના બદલે બીજું ખાતું ઉધાર કે જમા થાય તો તે કયા પ્રકારની ભૂલ કહેવાય? અ. વિસર ચૂક, બી. ખોટા ખાતે લખવાની ભૂલ, સી. પેટાનોંધના સરવાળાની ભૂલ, ડી. ભરપાઈ ચૂક, બી. ખોટા ખાતે લખવાની ભૂલ. કાચું સરવૈયું તૈયાર કરવાથી કઈ ભૂલની માહિતી મળતી નથી? અ. આમનોંધમાં થયેલ, બી. ખાતાવહીમાં થયેલ, સી. ખાતાની બાકીમાં થયેલ, ડી. વાર્ષિક હિસાબોમાં થયેલ, ડી. વાર્ષિક હિસાબોમાં થયેલ.